રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 7 માં ધારાસભ્યની ઉપસ્થિતિમાં મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મસાલી રોડ ઉપર વોર્ડ નંબર 7 ની અંદર ભારતીય જનતા પાર્ટીના દ્વારા મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમની અંદર રાધનપુર નગરપાલિકાના નગરસેવકો, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 7 ની અંદર ચૂંટાયેલા નગરસેવકના નિવાસસ્થાને મન કી બાત કાર્યક્રમના માણવામાં આવ્યો હતો। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, ચીકાભાઈ રબારી અને પ્રવીણભાઈ મહાલક્ષ, બાવાજી ઠાકોર તેમજ અજયભાઈ રાણા, ભગવાનભાઈ ચૌધરી તેમજ અન્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો। મોદી સાહેબનો મંત્ર એક પેડ માં કે નામ તેનો પ્રચાર કરી વૃક્ષોનું વાવેતર કરવું તેવું ધારાસભ્યએ જણાવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। આજે રાધનપુર નગરમાં વોર્ડ નંબર 7માં અમારા રાધનપુરના તમામ કાર્યકર્તાઓએ સાથે મળીને એ દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે મન કી બાતનો કાર્યક્રમ આપેલો એ અમે બધા સાથે મળીને એ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે નિહાળ્યો। જે ખરેખર મોદી સાહેબે આ દેશના હિતની વાત કરી, સલામતી સુરક્ષાની વાત કરી અને એક પેડ માં કે નામ કી વાત કરી। એ સંદેશો અમે એ લોકોના ઘર સુધી પહોંચાડીશું અને લોકો એ વ્યવસ્થિત રીતે એ ભારતને વિકસિત ભારત બનાવવામાં મદદરૂપ થાય એના માટે અમે બધા સાથે મળીને તમામ કાર્યકર્તાઓએ અહીંયા રાધનપુર વોર્ડ નંબર 7માં મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો છે। એ બદલ ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય।